સહી કરે તેનો ગુનો. આ દુનિયામાં નિર્બળ કોણ? અહંકારી. આ દુનિયામાં સબર કોણ? નિરઅહંકારી. દાદા ભગવાન. વ્યવહાર જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવે છે જેમાં હિંસા અંગેના પ્રશ્ને માણસ મૂંઝાઈ જાય છે. આવા પ્રસંગોમાં દાદાશ્રી વ્યવહારુ ઉકેલ આપે છે. એક ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, દાદા, ચોમાસામાં ગામમાં જ્યારે જીવજંતુનો ઉપદ્રવ વધી જાય ત્યારે પંચાયતવાળા કે આપણે દવા છાંટીએ તો એ પાપ કહેવાય? નહીં તો રોગચાળો ફાટી નીકળે. દાદાશ્રી કહે છે, એવું છે ને, આમાં અને હિટલરે બોમ્બ ગોળા નાખ્યા એમાં ફેર શું? આ નાનો હિટલર થયો. પંચાયત કે નગરપાલિકા કરે એમાં આપણે શી લેવા દેવા? આપણા મનમાં એવો ભાવ ન હોવો જોઈએ. આપણા મનમાં એવું હોવું જોઈએ કે આવું ન હોય તો સારું. જે માણસો આ કામ કરે છે એમને પણ દોષ ના લાગે, કારણ કે તેમના અધિકારી કરાવે છે. એ એમની ફરજ છે, પણ આપણા માટે નથી. જે લોકોને ના ગમતું હોય તે કહે કે ભાઈ મારે આ નથી જોઈતું, તો તેની જવાબદારી નહીં, અને જેને ગમે છે તેની જવાબદારી. પોતાનો ભાવ શેમાં છે એટલી તેની જોખમદારી. જાહેર પાણીની ટાંકીઓ સાફ સૂફી કરાવ્યા પછી દવા છાંટવી પડે તો એ પાપ કરનાર અને કરાવનાર બંનેને થાય. પણ આપણા ભાવમાં ના હોવું જોઈએ, આપણો અભિપ્રાય ન હોવો જોઈએ. જે આવું કરે તેને દોષ તો બેસવાના જ. એટલે તમારે કોઈની ચિંતા નહીં કરવાની. તમે તમારું સંભાળો. ઘરમાં ટાંકી સાફ કરવાની હોય તો કોણ સાફ કરવા નીકળે? જેનામાં અહંકાર હોય તે નીકળે કે હું કરી નાખીશ, તમારું કામ નહીં. એટલે બધું અહંકારીને દોષ જાય. એમાં દયા હોય કે ગમે તે પણ એ પાપ બાંધશે. આમાં ચાલે એવું નથી. એ અહંકાર કર્યા વગર રહે જ નહીં. તમને તો અસલ ચોખ્ખું જ પાણી મળ્યા કરવાનું. કોઈ અહંકારી તમને ચોખ્ખું જ કરી આપશે. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે ના મળે, પણ તમારું પુણ્ય અટક્યું છે ફક્ત. તમારો જેટલો અહંકાર એટલો અંતરાય. અહંકાર ગયો કે બધી વસ્તુ તમારે ઘેર. એ પછી આ જગતની કોઈ ચીજ તમારે ઘેર ના હોય એવું નહીં રહે. અહંકાર જ અંતરાય છે. આપ્તસૂત્ર. પોતે ભગવાન, તે ભગવાનની સત્તા ક્યાં સુધી રહે? સત્ય બોલે, અહિંસા પાળે, ચોરી ના કરે, બ્રહ્મચર્ય પાળે, અપરિગ્રહી રહે, ત્યાં સુધી ભગવાનની સત્તા હોય જ. આપ્તસૂત્ર 2013. દાદા ભગવાન.